શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। ભરૂચના છાડેશ્વર વિસ્તારમાં આવેલી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં 5મા વર્ષમાં અભ્યાસ કરતા ઋષિકુમારને જ્યાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી ત્યાં સ્પીકરનો વાયર નાખતી વખતે વીજ કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર પાઠશાળામાં ચકચકાર મચી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ખાનગી હોસ્પિટલમાં દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો, વધુ તપાસ હાથ ધરી હતી। અને જો કે ઋષિકુમારના પરિવારજનોએ સંસ્થા દ્વારા તેમને આ ઘટનાની જાણ નહીં કરાઈ હોવાના આક્ષેપો કર્યા હતા। સુરતના સચિન વિસ્તારમાં રહેતા નંદલાલ પાઠકનો મોટો પુત્ર નામે પ્રિન્સ પાઠક છેલ્લા 5 વર્ષથી ભરૂચના છાડેશ્વર વિસ્તારમાં આવેલી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં અભ્યાસ કરે છે। હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હોવાથી પાઠશાળા દ્વારા પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે। ત્યારે આજરોજ સવારે 6:30 વાગ્યાના અરસામાં પ્રિન્સ પાઠક ગણેશ સ્થળ નજીક લાઉડસ્પીકરના વાયર જોઈન્ટ કરવા માટે ગયો હતો। આ સમયે તેને વીજ કરંટ લાગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો, જેથી સંસ્થા દ્વારા તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો, જે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ ત્યાં અભ્યાસ કરતા તેના ફોઈના છોકરાએ તેના પરિવારમાં વાત કરતા જ તેમનો પરિવાર તાત્કાલિક સુરતથી ભરૂચ ખાનગી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને પુત્રના આકસ્મિક મોતના સમાચાર સાંભળતા જ પરિવારના સભ્યો પર જાણે આગ તૂટી પડી હોય તેવું લાગી રહ્યું હતું। માતા પિતાના આક્રંદના કારણે સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું। જો કે આ મામલે પ્રિન્સના પિતાએ સંસ્થા ઉપર આક્ષેપો કર્યા હતા કે તેમના પુત્રના મોત અંગે સંસ્થા તરફથી તેમને કોઈ જાણ કરવામાં આવી નહોતી અને તેમના પુત્રને અહીં અભ્યાસ કરવા માટે મોકલ્યો હતો, નહીં કે વીજ કામ કરવા માટે, જેથી આ ઘટનામાં જે કોઈ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી। આ બનાવ મામલે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ। પ્રિન્સ પાઠક નામના વિદ્યાર્થીને આજે સવારે 6:30 કરંટ લાગતા દિવંગત થયો છે। અમે એના માતા પિતા સાથે જ છીએ અને અમને પણ ખૂબ જ દુઃખ છે આ ઘટનાનું અને અમે એમને જે કંઈ આ વ્યવસ્થા છે એમાં સંપૂર્ણ ભાગીદાર થઈને એમને સાથ સહકાર આપી રહ્યા છીએ અને અમારાથી જે કંઈ બનતી એમની મદદ હશે તે અમે એમને મીડિયાના માધ્યમથી અથવા તો